જો કાંઈ કમ્પ્લેન્ટ હશે ને તો એમઆરઆઈમાં પ્રોપર બતાવે કે મગજ સુકાઈ ગઈ છે, કે આ નસ તૂટી ગઈ છે, કે અંદર ગઠાણ છે, કે કાંઈ બીજી પ્રોબ્લેમ છે. એવી રીતે કાંઈ પ્રોબ્લેમ નથી. આ સિમ્પલ કેસ હતા તમારે કે આ મગજ ઉપર લાગી ગયા છે. કાંઈ વસ્તુ આપણે લાગી જાય તો ભાંગી જાય ને હાથ પગ, એવી રીતે જ મગજ નહીં હશે. તમારે મગજ ઉપર લાગી જાય કાંઈ વસ્તુ, ત્યાં નસ તૂટી જાય, કાંઈ થઈ જાય, સુકાઈ જાય, આ પોઈન્ટ સુકાઈ જશે ને તો પછી આને આંચકી આવવાની શક્યતા હશે. એવી રીતે પ્રોબ્લેમ છે. આ સિમ્પલ જ કેસ છે. તો તમે રેગ્યુલર અહીંયા બોટલ વગેરે લખી દીધા છે, આ પીવો છો તમે રેગ્યુલર? કાનમાં ટીપા નાખો છો તમે? નાકમાં ટીપા નાખો છો? બસ હવે છે ને ખાવા પીવામાં થોડાક ધ્યાન રાખો. થોડાક વહેલા જમીન, ભલે ને અડધી કલાક વહેલા જમી લો, અડધી કલાક પહેલા સૂઈ જાઓ. આપણે ટ્રાય તો કરી શકશે ને. અને છે ને આ તો એમઆરઆઈ ના રિપોર્ટ છે ને, આ તો આમાં તો બહુ જ રેડિયેશન હશે. એમઆરઆઈ ક્યારે કરે આપણે? જ્યારે આપણે ઓપરેશન કરવું પડે પેશન્ટને. તો વાર આપણે આ કરે, રેડિયેશન નાખે તો હજુ બીજે સાઈડ ઇફેક્ટ નહીં થવાની, તો વધારે કરે તો આપણે કેન્સર સેલ્સ થવાની શક્યતા હશે. તો આપણે જેટલી જરૂરી છે એટલા જ કરવાનું, નહીં તો પછી દવાથી જ કામ કાઢી લે.